નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી, જ્યાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના ડભોઈ કપ સિરપ લેવાથી અહીં ડભોઈમાં 2 માસૂમ બાળકોને આડઅસર થઈ છે। બંને બાળકોને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે 3 દિવસથી તેઓ સારવાર હેઠળ છે। શ્રમિક પરિવાર સિદ્ધપુર ગામે મજૂરી કરવા માટે આવ્યો હતો। બાળકોને ઉધરસની તકલીફ હોવાથી કપ સિરપ આપવામાં આવ્યો અને પરંતુ સિરપ લીધા બાદ બંને બાળકોને આડઅસર થતા હોસ્પિટલમાં સારવાર માટે લવાયા। બંને બાળકોની તબિયત હાલ સુધારા પર છે। સમગ્ર ઘટના સંદર્ભે ડભોઈ પંથકમાં ચકચાર મચી છે। સિરપ ક્યાંથી લાવ્યા, તબીબ કોણ હતું તે દિશામાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। 1 દિવસ આઈસીયુમાં રાખ્યા બાદ તબિયત સુધાર પર આવતા બંનેને જનરલ વોર્ડમાં રખાયા છે। મધ્યપ્રદેશ કપ સિરપ જેવો મામલો ગુજરાતના વડોદરાના ડભોઈમાં પણ થયો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું। તો શ્રમિક પરિવાર કયા તબીબ પાસેથી દવા લાવ્યો અને તે કપ સિરપ કઈ હતી તે હજુ અકબંધ। ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ નકલી સિરપની જે ઘટના મધ્યપ્રદેશમાં બની તેવી જ ઘટના શું ગુજરાતમાં બની હોય તેવું લાગ્યું છે? આ ઘટનાને લઈને શું વધુ અપડેટ? સામાન્ય રીતે મધ્યમ વર્ગના અથવા ગરીબ પરિવારોની વાત કરીએ તો બાળકોને જ્યારે ખાંસી જેવી સામાન્ય તકલીફ થતી હોય ત્યારે તેઓ ડોક્ટર પાસે જવાનું ટાળતા હોય છે અને મેડિકલ સ્ટોરમાંથી ડાયરેક્ટ આ પ્રકારની સિરપ જે છે તે લઈ લેતા હોય છે। ત્યારે મધ્યપ્રદેશમાં જે ઘટના ઘટી હતી નકલી સિરપની, તેને આખા દેશમાં ચકચાર જગાવ્યો હતો। ત્યારે એ જ પ્રકારની ઘટના અત્યારે ડભોઈમાં બની હોવાની ચર્ચાએ જે છે તે જોર પકડ્યું છે। આ શ્રમિક પરિવાર છે, ઘરના 2 બાળકો છે, આ તેમને ખાંસીની તકલીફ હતી, સિરપ લાવ્યા અને સિરપ બાળકોને પીવડાવી, ત્યારબાદથી જ બાળકોની તબિયત જે છે તે લથડી હતી। ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં અત્યારે સારવાર જે છે તે આપવામાં આવી રહી છે, પરંતુ જ્યારે કફ સિરપ લીધી ત્યારે બાળકોની તબિયત એટલી ગંભીર થઈ ગઈ હતી કે તેમને આઈસીયુમાં રાખવાની ફરજ પડી હતી। તબિયત સુધારા પર આવ્યા બાદ જનરલ વોર્ડમાં રખાયા છે, પરંતુ સમગ્ર મામલે જીરા આરોગ્ય વિભાગ જે છે તેના સીડીએચઓ છે તેમના દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે અને આ કપ સિરપ કઈ કંપનીની હતી, તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કયા તબીબ દ્વારા આ જે કપ સિરપ છે તે અંગે જાણ કરવામાં આવી હતી, અથવા તો પછી મેડિકલ સ્ટોરમાંથી જો કપ સિરપ તબીબને પૂછ્યા વગર લાવ્યા હતા તો કયા મેડિકલ સ્ટોરમાંથી લાવ્યા હતા, તમામ પાસાઓની ચકાસણી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને કપ સિરપમાં કયા પ્રકારના કન્ટેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કયા કારણોસર આડઅસર થઈ એ દિશામાં પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જી, આ ઉપરાંત હાર્દિક, જે રીતે આપે જણાવ્યું કે હજુ તો તપાસ શરૂ છે, તપાસ થયા બાદ યોગ્ય જાણકારી બહાર આવશે, પરંતુ કારણ કે મધ્યપ્રદેશમાં જે ઘટના બની એ બાદ ગુજરાતમાં પણ પગલાં લેવાયા હતા। તમામ મેડિકલ સ્ટોર પર સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી, તમામ સિરપની ચકાસણી કરવામાં આવી હતી, તેમ છતાં આ બનાવ બન્યો એ ચર્ચાનો વિષય છે। બિલકુલ, જ્યારે દેશમાં કે રાજ્યમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે કામ પૂરતું અથવા તો નામ પૂરતું જે તંત્ર છે તે દોડતું થાય છે અને આ કાર્યવાહી જે છે તે થોડા સમય માટે થતી હોય છે, પરંતુ જ્યારે મામલો શાંત પડે ત્યારબાદ આગળ જે છે તે મોનિટરિંગ થતું નથી, યોગ્ય તપાસ થતી નથી। એનું જ આ એક પરિણામ કહી શકાય, કારણ કે જ્યારે મધ્યપ્રદેશમાં ઘટના બની ત્યારે આખા દેશભરમાં જે તમામ જે કફ સિરપ છે તેની ચકાસણી કરવામાં આવી, કંપનીઓમાં તપાસ કરવામાં આવી, મેડિકલ સ્ટોરના સંચાલકો છે તેમની સાથે વિશેષ બેઠક કરીને સૂચના પણ આપવામાં આવી, પરંતુ મધ્યપ્રદેશનો મામલો શાંત થયો અને તરત જ વડોદરામાં આ પ્રકારની ઘટના બની। એ ચોક્કસથી ખૂબ જ ગંભીર વિષય કહી શકાય। બિલકુલ, આરોગ્ય વિભાગ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી છે કે કેમ આ મામલે, તેમના તરફથી કોઈ સ્પષ્ટતા અને કયા તબીબ પાસેથી આ સિરપનું જે પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું હતું તેને લઈને કોઈ પણ પ્રકારની વિગત, કોઈ એંધાણ? બિલકુલથી આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે તો ઓફિશિયલી કોઈ પણ જાતનું નિવેદન જે છે તે જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી આપવામાં નથી આવ્યું, પરંતુ મેં કીધું પ્રમાણે કે કમિટીની રચના કરવામાં આવી છે। આ શ્રમિક પરિવાર છે એટલે શ્રમિક પરિવારને સમજાવીને તેમની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। સૌ પ્રથમ તો સિરપ કઈ કંપનીની હતી, સિરપનું નામ શું હતું, તેમાં કન્ટેન્ટ કયા પ્રકારના હતા, એ તમામ પાસાઓની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે વિષય ગંભીર છે। આ સિરપનો ઉપયોગ જે છે તે અન્ય કેટલા લોકોએ કર્યો છે તે પણ તપાસ થવી ખૂબ જ જરૂરી છે, અથવા તો એવું પણ બની શકે કે કફ સિરપનો આ શ્રમિક પરિવારે પોતાના બાળકોને ઓવરડોઝ આપ્યો હોય અને તેની પણ અસર જે છે તે થઈ શકી હોઈ શકે છે। એટલે અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે જિલ્લા આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ઓફિશિયલ કોઈ નિવેદન આપવામાં આવશે। હાર્દિક, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે, આરોગ્ય અધિકારીને આ બાબતની સંપૂર્ણ જાણ છે કે કેમ? કોઈ આપની કોઈ ચર્ચા થઈ, આપની કોઈ જાણકારી આપે મેળવવાનો પ્રયાસ કર્યો આરોગ્ય અધિકારી પાસે?
બિલકુલથી જિલ્લા આરોગ્ય અમલદાર છે ડોક્ટર મીનાક્ષી ચૌહાણ તેમના દ્વારા જ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને લગભગ આજ સાંજ સુધી જિલ્લા આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા સમગ્ર મામલે એક પ્રેસ કોન્ફરન્સ જેવું આયોજન કરીને સમગ્ર મામલાની સ્પષ્ટતા જે છે તે કરવામાં આવી શકે છે। બિલકુલ આ ઉપરાંત હાર્દિક જે રીતે આપે જણાવ્યું કે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી ક્યાંથી આ સિરપ લેવામાં આવી, કઈ સિરપ હતી, કયા તબીબે આ સિરપનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું અને હવે તપાસ બાદ સમગ્ર માહિતી બહાર આવશે। પરંતુ હાલ જે આ બે બાળકો સારવાર હેઠળ છે તેમની તબિયત કેવા પ્રકારની છે, તેમની તબિયતમાં શું સુધારો છે કે કેમ? બિલકુલથી જ્યારે આ કફ સિરપનો ડોઝ જે તેમના માતા પિતા છે તેમના દ્વારા બાળકોને આપવામાં આવ્યો હતો તેની થોડા ક્ષણો બાદ જે છે બંને બાળકોની તબિયત જે છે તે લથડી હતી અને ઉલ્લેખનીય બાબત છે કે બાળકોની ઉંમર જે છે તે હજી ઘણી નાની છે એટલે સ્વાભાવિક વાત છે કે દવા જે છે તેની આડઅસર ગંભીર રીતે થઈ છે એના કારણે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા પરંતુ આઈસીયુની જે સારવાર છે તે એક દિવસ દરમિયાન આપવામાં આવી હતી અને ત્યારબાદ બંનેની તબિયત જે છે તે સુધાર પર જણાઈ આવી હતી। આ તબિયતમાં સુધારો જણાતા તમામ જે બંને બાળકો છે બંને બાળકોને અત્યારે જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે, તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને તેમજ તેમનું જે ઓબ્ઝર્વેશન છે હેલ્થનું તે પણ કરવામાં આવી રહ્યું છે સતત। જી આ ઉપરાંત હાર્દિક જે રીતે આપે જણાવ્યું કે હાલ તો બાળકોની સારવાર ચાલી રહી છે અને તપાસનું ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યું છે, આ તપાસ ક્યાં સુધી પહોંચ્યો તે પણ જણાવશો અને સાથે સાથે આ સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ કેવા પ્રકારની ચર્ચાઓ સ્થાનિકોમાં છે, વાલીઓ તરફથી જેમના બાળકો સારવાર હેઠળ છે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે કે કેમ? બિલકુલથી ચોક્કસથી કીધું એ પ્રમાણે કે આ વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય કારણ કે મેં કીધું પ્રમાણે કે જ્યારે પણ બાળકોને આ પ્રકારની તકલીફ થતી હોય ત્યારે વાલીઓ જે છે અથવા તો મોટેરા હોય તેઓ પણ ડોક્ટર પાસે જવાના બદલે ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાનું પસંદ કરતા હોય છે પરંતુ આ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે અને સમાજને આંખ ઉઘાડતો કિસ્સો જે છે તે કહી શકાય કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો જ્યારે મેડિકલ સ્ટોર પરથી ડાયરેક્ટ દવાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે દવાઓની આડઅસર થતી હોય છે। એના માટે જ સરકાર દ્વારા પણ જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે તમને શારીરિક કોઈ પણ તકલીફ હોય તો તબીબની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે। ત્યારે ચોક્કસથી હવે આ જે ઘટના બની છે એમાં 2-3 દિવસ જેટલો સમય વીતી ગયો છે એટલે મેં કીધું પ્રમાણે કે આજ સાંજ સુધી લગભગ આરોગ્ય વિભાગ જે છે તે સમગ્ર મામલે સ્પષ્ટતા કરશે, ત્યારબાદ જ આખું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ શકશે અને યોગ્ય જે કાર્યવાહી કરવાની છે એ કોની સામે કરવાની છે, આ બાળકોની તબિયત લથડી તો કેમ લથડી, એવા તો કયા કન્ટેન્ટ હતા અથવા તો બાળકોને સિરપનો ઓવરડોઝ અપાયો છે કે કેમ, એ તમામ જે ચિત્ર છે તે સાંજ સુધીમાં લગભગ સ્પષ્ટ થઈ જશે। બિલકુલ સાથે હાર્દિક જે રીતે આપે જણાવ્યું કે હાલ જે આ બનાવ સામે આવ્યો છે આરોગ્ય વિભાગ માટે તો આ તપાસનો વિષય છે, ચિંતાનો વિષય છે જ, પરંતુ આ ઘટના એ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન ઘટના ગણી શકાય। વાલીઓએ પણ હવે આ બનાવો સામે આવ્યા બાદ આ બનાવોની જાણ થયા બાદ સતર્ક રહેવાની જરૂર છે। કઈ સિરપ તેમના દ્વારા બાળકોને આપવામાં આવી રહી છે તે યોગ્ય રીતે પ્રિસ્ક્રાઇબ થયેલી છે કે કેમ, આ તમામ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે। આ પહેલા શું આરોગ્ય વિભાગ દ્વારા આને લઈને કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી સિરપ મામલે કે કેવા પ્રકારની સિરપ આપવી અથવા તો સિરપને લઈને કોઈ એવા પ્રકારની એડવાઇઝરી જાહેર જનતા માટે આપવામાં આવી હતી? બિલકુલથી મધ્યપ્રદેશમાં જે ઘટના બની હતી નકલી કફ સિરપનું આખું કાંડ જે છે તે પકડાયું હતું ત્યારબાદથી ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં જે કેન્દ્રીય આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી અને તમામ તકેદારીને પગલાં લેવા માટે તેમજ જે કફ સિરપ છે તેની ચકાસણી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। આ સૂચના બાદથી જે અન્ય રાજ્યો છે, જિલ્લાઓ છે ત્યાં તપાસ પણ કરવામાં આવી હતી પરંતુ મેં કીધું પ્રમાણે કે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે તપાસનો ધમધમાટ તો ચલાવવામાં આવે છે પરંતુ જ્યારે પણ મામલો શાંત થાય છે ત્યારબાદથી તપાસ જે છે તે ઠેર રહી જાય છે અને ફરી રાબેતા મુજબ જે પ્રકારે ચાલતું હોય છે પ્રકારે ચાલતું હોય છે એના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે। બિલકુલ હાર્દિક આભાર માહિતી આપવા બદલ, પરંતુ હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તો મહત્વપૂર્ણ સવાલ એ છે કે કયા તબીબે આ સિરપ લખી આપી, કઈ કંપનીની આ સિરપ હતી જે બાળકોને આપવામાં આવી, આ મોટો સવાલ। સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની। ભાવનગરના આનંદનગરમાં 3 માળની ઇમારત ધરાશાયી થઈ। એકતા સોસાયટીમાં હાઉસિંગ બોર્ડની 3 માળની ઇમારત ધરાશાયી થઈ। ભારે જહેમત બાદ ફાયર વિભાગે 3ને બહાર કાઢ્યા। દુર્ઘટનામાં 1નું મોત, 2 લોકો સારવાર હેઠળ હોવાની માહિતી મળી રહી છે। ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ભાવનગરથી જોડાઈ ગયા છે નીતિન, ઇમારત ધરાશાયી થયાની જે ઘટના બની એ બાદના અપડેટ શું કેવા પ્રકારના છે, લોકોની તબિયત કેવા પ્રકારની જે લોકો સારવાર હેઠળ હતા?
ચોક્કસ વાત કરીએ તો જે ગત મોડી રાત્રિના શહેરના જે આનંદનગર વિસ્તાર છે ત્યાં 3 માળિયાના જે હાઉસિંગ બોર્ડના જૂના મકાનો છે તેમાંનું એક મકાન છે તે ધરાશયી હતું, જેમાં 3 લોકો દબાયા હતા અને તંત્ર દ્વારા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિ છે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તંત્રએ તે પણ પ્રયાસ જારી રાખ્યા હતા કે આજુબાજુના જે વિસ્તારના લોકો છે તેમનું પણ કહેવું હતું કે જે અન્ય 2 લોકો છે તે દટાયા છે, પરંતુ સમગ્ર કાટમાળ હટાવ્યા બાદ આ જે ઓપરેશન છે તે વહેલી સવારે છે તે પૂર્ણ કરવામાં આવ્યું હતું. ઓવરઓલ વાત કરીએ તો જે આ ઘટના બની છે તે શહેરના હાઉસિંગ બોર્ડના 1177 મકાન છે તે અત્યંત જર્જરિત અવસ્થામાં છે. ત્યારે મહાનગરપાલિકા અને જે હાઉસિંગ બોર્ડ છે તે બંને એકબીજાને ખોવાય તેવા જે દ્રશ્યો છે તે સામે આવે છે. તંત્ર ફક્ત નોટિસો આપી અને પોતે સંતોષ માનતો હોય છે, ત્યારે આવી જર્જરિત જે ઇમારત હોય છે એમને ખાલી કરાવતા નથી અને તેના ભાગે લોકો છે તેને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. જી નીતિન, આભાર માહિતી આપવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ. ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મેદાને ઉતરશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજરાતનો પ્રવાસ કરશે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે ગુજરાતના 4 ઝોનમાં પ્રવાસ કરશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં તેઓ પ્રવાસ કરવાના છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો તેઓ પ્રવાસ ખેડશે, તો ઉત્તર ગુજરાતના અંબાજીથી પ્રવાસનો તેઓ પ્રારંભ કરશે. 10 થી 17 ઓક્ટોબર દરમિયાન તેમના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસ માટે યુવાનોની જવાબદારી સોંપાઈ છે. ધવલ દવે, સંદીપ દેસાઈ, ઋત્વિજ પટેલની જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના પ્રવાસની જવાબદારી એ સંદીપ દેસાઈને અને સૌરાષ્ટ્રના પ્રવાસની જવાબદારી ધવલ દવેને સોંપાઈ છે. ઋત્વિજ પટેલ ઉત્તર ગુજરાત પ્રવાસની જે આખી રૂપરેખા છે તે ઘડવાના છે. આ ઉપરાંત આ 7 દિવસમાં 6 મહાસંમેલન અને જાહેર સભાનું આયોજન છે. 10મી અંબાજી દર્શન કરીને યાત્રાનો તેઓ પ્રારંભ કરશે અને જે બાદ કલોલની બજારમાં જીએસટી રિફોર્મના પોસ્ટર દુકાનોમાં લગાવીને ગ્રાઉન્ડનો પ્રવાસ કરશે. અને 11મીએ સુરતમાં જાહેર સભા, 14મીએ વડોદરામાં રોડ શો જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહેવાના છે, તો 15મીએ રાજકોટ મોરબીમાં મહાસંમેલન અને 17મીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તાને સંબોધિત કરશે. પ્રવાસની શરૂઆત 10 તારીખે સવારે 9 વાગે પાલનપુર બનાસકાંઠામાં આવેલ શક્તિપીઠ માતા અંબાજીના દર્શન કરી સવારે 9 વાગે શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ પાલનપુર ખાતે એક જાહેર સભાને તેઓ સંબોધન કરશે અને પાલનપુરથી અમદાવાદ તેઓ વાયા ઊંઝા, વાયા મહેસાણા, ત્યારબાદ કલોલ અને સિદ્ધપુર થઈ અને તેઓ અમદાવાદ આવશે, જેમાં ઊંઝા તેઓ મા ઉમિયાજીના પણ દર્શન કરશે. ત્યારે હાલ તેમના પ્રવાસને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. આજે 14મીએ વડોદરામાં રોડ શોનું આયોજન છે. કેવા પ્રકારની તૈયારીઓ, હાર્દિક? બિલકુલ, જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા શરૂઆત જે છે તે ભારતીય જનતા પાર્ટીનું ગઢ રહ્યું છે અને નવનિયુક્ત જ્યારે પ્રદેશ પ્રમુખ વડોદરામાં આવતા હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમની અંદર ખૂબ જ ઉત્સાહ હોય. જો જગદીશ વિશ્વકર્માની વાત કરીએ તો તેમની સાથે સાથે રાજ્યના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ ખાસ જે છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. કારેલીબાગનું જે અંબાલાલ પાર્ક જે આવેલું છે ત્યાં અભિવાદન સમારોહ જે છે તે યોજાવાનો છે. લગભગ આ જે બાઇક રેલી જે છે તે યોજાવાની છે તેમાં 500 જેટલી કાર તેમજ જે 2000 જેટલી બાઇક જે છે તેનો ઉપયોગ કરાશે અને ત્યારબાદ તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવનાર છે. જાહેર સભાનું પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. આ સભા જે છે તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, વડોદરા શહેરના નાગરિકો જે છે તે ખાસ ઉપસ્થિત રહેવાના છે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય, મહાનુભાવો આવતા હોય ત્યારે અત્યાર સુધી આપણે જોયું છે કે ફૂલહારથી જે મહાનુભાવો છે તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે ભાજપ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જે મહેમાનો છે તેમના સ્વાગતમાં. જી હાર્દિક, બિલકુલ આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ છોટાઉદેપુરની. અહીં ક્વાંટ અને નસવાડીના 28 ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જમીન સંપાદન મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જીએમડીસી અને પાવર પ્રોજેક્ટને લઈને પણ ગ્રામજનોનો વિરોધ. મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા. જીએમડીસી દ્વારા જમીન સંપાદનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગ કરાઈ.
ડીસી દ્વારા જે પણ 28 ગામડાના જે લિસ્ટ પ્રમાણે જે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે અને અત્યારે જે ટેન્ડર છે એ ટેન્ડર અને અત્યારે જે સંપાદનનું કાર્ય જે થઈ રહ્યું છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. લોકોને વિસ્થાપિત કરશે તો અમારા સમાજમાંથી બધા છીનફીન થઈ જશે. અમારા જે નાતી સમાજના રિવાજો છે છૂટી જશે. અમારું જે બંધન છે સમાજનું એ. અને લોકોને હમણાં છોકરાઓ ટેન્શનમાં છે, નાના એને ભણવાનું શિક્ષણ બગડે છે. વિવિધ માંગો સાથે આશા વર્કર બહેનોએ ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરી ગજવી. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આશા વર્કર બહેનોએ વિરોધ કર્યો. ઓનલાઈન કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. તો અધિકારીઓ બહેનોને મોંઘા મોબાઈલ લાવવા દબાણ કરતા હોવાની પણ ફરિયાદ છે. લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતનના કાયદાનો અમલ કરવા તેમજ ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવા પણ માંગ કરવામાં આવી. રાત્રે થતી ડિલિવરી સમયે સાથે રહેતી આશા વર્કર બહેનોને અલગથી ભથ્થું ચૂકવવા તેમજ રહેવાની સુચારુ વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી. 40 વર્ષ પછીની બહેનોને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે. દર વર્ષે બજેટમાં પગાર વધારો જાહેર કરી દિવાળી બોનસ આપવામાં આવે તેવી પણ આશા વર્કર બહેનોની માંગ છે. અમે નારી શક્તિ છીએ. હાલ વિનંતી કરીએ છીએ ઓનલાઈન કામગીરી મુદ્દે સરકાર તાત્કાલિકના ધોરણે નિર્ણય જાહેર કરે, નહીતર તો રાજ્યવ્યાપી આ મુદ્દા ઉપર અમે આંદોલન કરીશું. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગ લાગવાની ઘટના સામે આવી છે. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર લોખંડની પ્લેટના રોલ ભરેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી. આગ લાગતા જ દોડધામ મચી ગઈ. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તો ઘટનામાં હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. જો કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. હાલ ટ્રેલર બળીને ખાખ થયો. તો સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ નજીક કારમાં આગ લાગવાની ઘટના બની. અહીં કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. જો કે કાર ચાલક સમય સૂચકતા વાપરીને ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો, પરંતુ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવામાં આવી. તો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. હાલ આગ કે જે કાબૂમાં આવી ચૂકી છે. કારમાં આગ લાગતા જ અફરાતફરી મચી હતી. જો કે કાર ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો. આગ લાગતા જ કાર એ જ્વાળાઓમાં લપેટાઈ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કાર સંપૂર્ણ બળીને ખાખ. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેની શૈલી મુજબ ફરી એકવાર જાહેર મંચ પરથી જ અધિકારીઓને ઉધડો લીધો. આદિવાસીઓના વિવિધ પ્રશ્ને અધિકારીઓને તતડાવી નાખ્યા. પ્રસંગ હતો ડેડિયાપાડામાં વિકાસ સપ્તાહનો, જ્યાં મંચ પરથી સાંસદ મનસુખ વસાવા મકાઈના ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતોને લૂંટતા અધિકારીઓ પર ગુસ્સે ભરાયા. વેપારીઓ પણ ચીમકી આપી કે આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો. મામલતદાર સાહેબ, ઈડો સાહેબ, આના સાથે જે અધિકારી જોડીને કહી દો, એવા વેપારીને કાં તો કેસ કરો. ચાલો અહીંયા આદિવાસીને છેતરવા આવ્યા છે, એ રીતના બંધ કરી દેવું પડે ભાઈ. તો સાંસદ મનસુખ વસાવા આટલેથી જ અટક્યા ન હતા. આદિવાસીઓના વીજ જોડાણ કાપી નાખવા મુદ્દે ગુસ્સે ભરાયેલા સાંસદે મામલતદારને કહ્યું કે તમે મામલતદાર છો તો ગામના રાજા નથી. એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે ભાઈ, આ બહુ ગંભીર બાબત છે. પછી અધિકારીઓ એમ ના કે મનસુખ એમને તતડાવે છે. જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ. આ બધું નહીં ચાલે. તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી, એટલું સમજી લેજો. કોઈ ગરીબ લોકોને રંજાડવાનું એક કોઈ સંજોગોમાં ના ચલવી લે. મામલતદાર ટીડીઓ બાદ મનસુખ વસાવાએ કલેક્ટરનો પણ ઉધડો લીધો. પ્રોજેક્ટ્સ લાવતા પહેલા પદાધિકારીઓને વિશ્વાસમાં ન લેવાતા સાંસદે કલેક્ટરને સીધી ચેતવણી આપી કે કલેક્ટર અહીંનો રાજા નથી, અમને છંછેડવા નહીં, બાકી જોઈ લેજો પછી. કલેક્ટરને પણ કહી દો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે. કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ. સાંસદના આક્રમક વલણથી વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સુરતમાં ભાજપના કેટલાક નેતાઓ દબંગ બનીને દાદાગીરી પર ઉતરી આવ્યા છે. સુરતમાં ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેમના સાગરીતો સાથે મળી ગેરેજ માલિક વત્સલ પટેલ અને તેમના મિત્ર દક્ષાંગ પર જાહેરમાં બેરહેમીથી હુમલો કર્યો હતો. ઝઘડો મિત્રો વચ્ચેના ફોન પરના વિવાદનું સમાધાન કરવા માટે શરૂ થયો. ભાજપ નેતા યોગેશ પટેલે ફરિયાદીને મા બહેનની ગાળો આપી અને ગાડીમાંથી લાકડી કાઢીને વત્સલ પટેલને 2-3 ફટકા માર્યા. આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં અને ફરિયાદમાં આરોપીનું નામ જોગ સ્પષ્ટ લખાયેલું હોવા છતાં ઈચ્છાપોર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ભાજપના નેતાનું નામ હોવાથી પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મુદ્દે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. શાળાની તિજોરીમાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર હતા અને એ તિજોરીની ચાવી ચોરીને ભાગી ગયા ચોર, જેથી અટકાવી પડી પરીક્ષા. ચોરીનો અજીબોગરીબ કિસ્સો બન્યો બહુચરાજીના રણેલા ગામે. ગત મધરાતે ગામમાં આવેલી સરકારી શાળામાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા. આ દરમિયાન તેઓ સીસીટીવી કેમેરાનું રિસીવર, ટીવી, લેપટોપ સહિતનો સામાન ચોરી કરી ગયા. જ્યારે અન્ય તિજોરીઓના ન ખુલતા તેની ચાવીઓ લઈ ફરાર થઈ ગયા. વાતની જાણ તો ત્યારે થઈ કે સવારે શાળાએ રાબેતા મુજબ બાળકો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા. શિક્ષકો પણ આવી ગયા અને પરીક્ષા શરૂ કરવા માટે શિક્ષક તિજોરીમાંથી પેપર કાઢવા ચાવી શોધતા હતા, પરંતુ મળી જ નહીં. કેમ કે જે તિજોરીમાં ધોરણ 3 થી 5ના બાળકોનું અંગ્રેજીનું પેપર રાખવામાં આવ્યું હતું એની જ ચાવી લઈને ફરાર થઈ જતા તિજોરી કેવી રીતે ખોલવી એને લઈને મૂંઝવણમાં મુકાયા. જેને પગલે શાળામાં પરીક્ષા અટવાઈ પડી. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું પેપર આપ્યા વિના બેસી રહ્યા. હવે પરીક્ષા કેવી રીતે લેવી તે સવાલ છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી એક ચોર માત્ર 40 સેકન્ડમાં જ બાઇકની ચોરી કરી રફુચક્કર થઈ ગયો. થોડા દિવસે સતત ચહલ પહલવાળા વિસ્તારમાં એક બાઇક ચોર આવે છે અને એક શોરૂમની બહાર પાર્ક કરેલી બાઇક ઉઠાવીને જતો રહે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શોરૂમની બહાર એક ચોર આવે છે, એક પાર્ક કરેલા બાઇક પાસે ઊભો રહે છે. કોઈને શંકા ન જાય અને પોતાની જ બાઇક હોય તે રીતે બાઇક પર બેસે છે. પછી નકલી ચાવી ભરાવીને કોઈને જાણ પણ ન થાય તે રીતે બાઇક ચાલુ કરી ભાગી જાય છે. જ્યારે બાઇક માલિકે પોતાના બાઇક ન જોતા સીસીટીવી તપાસ્યા બાદ ચોરીની જાણ થઈ. ચોરીની આ ઘટના બની વડોદરાના બાપોદ પોલીસ વિસ્તારમાં. પોલીસ સ્ટેશનની નજીકથી ચોરી થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. પતિએ પત્નીને પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી નાખ્યો. હચમચાવી નાખનાર સનસનીખેજ ઘટના બની ભુજના સામત્રામાં. નાણાંના મુદ્દે પત્ની અને પતિ વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપી પત્ની કૈલાસે પતિ ધનજીભાઈ પટેલને ઘરના ગેરેજમાં લઈ જઈ તેના પર આગ ચાંપી દીધી. બાદમાં ધુમાડા નીકળવા લાગતા પાડોશીએ મૃતકના દીકરાને બોલાવ્યો. આગ લાગવાથી પતિ ગંભીર રીતે દાઝી ગયા. દાઝેલા પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પત્નીએ તેના પતિની પ્રથમ પત્નીના 18 તોલા સોનાના દાગીના પણ પોતાની પાસે રાખી લીધા, જેને લઈને પણ વિવાદ ચાલતો હતો, જેથી સળગાવી દીધી. પતિ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ સારવાર માટે જતા જતા મારી પત્નીએ મને સળગાવ્યો છે તેવું બૂમો પાડી હતી. પુત્રની ફરિયાદના આધારે પોલીસ વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ. શાસન ગીર જંગલ સફારીની ટિકિટનું બલ્કમાં બુકિંગ કરી ઊંચા ભાવે ઓનલાઈન વેચાણ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગર સાયબર ક્રાઇમે અનધિકૃત બુકિંગ કરનારા 3 શખ્સની ધરપકડ કરી છે. આરોપીને ગીર લાયન સફારીની ટિકિટ વેચવા નકલી વેબસાઇટ આરોપીઓએ બનાવી હતી, જેના પર 3 ગણાથી 8 ગણા ભાવે ટિકિટનું વેચાણ કરતા હતા. પોલીસ તપાસમાં 12,800 જેટલા બુકિંગ અનઅધિકૃત રીતે થયા હોવાનું સામે આવ્યું. ઈ પરમિટના આધારે બોગસ અને બલ્ક બુકિંગ કરતા અને ટિકિટોની કૃત્રિમ અછત ઊભી કરતા હતા. પોલીસે એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ નાઝ ટ્રાવેલ્સના માલિક સહિત 3ની ધરપકડ કરી છે, તો સરકારી ટુરિઝમ વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા માટે અપીલ કરી. કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસેળતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે. તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે. હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે, એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે. એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એક છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક્ડ છે, તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે. તો તેના મુખ્ય 3 આરોપીઓ છે આપણી સાથે. એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી, તેમજ સાસણગીરમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નૂર મોહમ્મદભાઈ શેખ. તો આ 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જામનગરના ઠેબા ગામમાં રહેતા વેપારી કૌશિક અગ્રાવત સાયબર ફ્રોડનો ભોગ બન્યા. ઊંચા વળતરની લાલચ આપી અજાણ્યા શખ્સોએ કુલ રૂપિયા 1,87,44,407ની છેતરપિંડી કરી છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો વેપારીને વોટ્સએપ પર મેસેજ આવ્યો, જેમાં ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપી અલગ અલગ કંપનીઓની સ્કીમમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી. વેપારીએ રોકાણ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ વેપારીએ પોતાની બેંકના ખાતામાંથી મહારાષ્ટ્રની એક બેંક ખાતામાં મસમોટી રકમ ટ્રાન્સફર કરી હતી અને ત્યારબાદ અચાનક કંપની બંધ થઈ જતા તેમની સાથે ફ્રોડ થયાનું જાણ થયું અને પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી. આ જે ફરિયાદી છે એમની પાસેથી 1 કરોડ અને 87,44,00,000 આશરેની રકમ અલગ અલગ બાબતોમાં ઇન્વેસ્ટ કરાવડાવવામાં આવેલી હતી, જે ખરેખર એક એની સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ આ બાબતનું થયેલું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતની ગંભીરતાને જોતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કુલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 336(3), 318(4), 61(2) તેમજ આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું છે. દિવાળી છઠ પૂજાને લઈને પરપ્રાંતિયો માદરે વતન જવા રવાના થયા. રેલવે સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસ દ્વારા સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સથી બાજ નજર રાખવામાં આવી રહી છે. ભીડ પર કાબુ મેળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. દરરોજ 20,000થી 25,000 મુસાફરો માદરે વતન જવા રવાના થયા છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ. દરરોજ અહીં 20,000થી 25,000 મુસાફરો માદરે વતન જવા માટે રવાના થાય છે. દરરોજ આટલી મોટી સંખ્યામાં અહીં ભીડ એકત્રિત થવાના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ડ્રોન અને સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. નોંધનીય છે કે દિવાળી અને છઠ પૂજા નજીક આવી રહી છે, જેના કારણે આ મુસાફરો માદરે વતન જઈ રહ્યા છે. આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મુસાફરોની ભારે ભીડ તમામ સ્ટેશન પર, ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર જામી છે. અને આ ઉપરાંત બીજી તરફ પોલીસ બંદોબસ્તની જો વાત કરવામાં આવે, ડ્રોનનો વિશેષ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈ પણ પ્રકારની ભગદડ ન મચે અને મચે તો તાત્કાલિક તેના પર કંટ્રોલ લઈ શકાય. આગળ વાત કરીએ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને 8 દિવસ રજા જાહેર કરાઈ. આ દિવસોમાં યાર્ડમાં તમામ જણસીની આવક તેમજ હરાજીનું કામકાજ બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન અંગે જે રજા રાખવામાં આવે છે એ તારીખ 19/10/2025 અને રવિવાર એટલે કાળી ચૌદસથી લઈ અને 26/10/2025 એટલે લાભ પાંચમ સુધી માર્કેટિંગ યાર્ડનું 8 દિવસ સંપૂર્ણ કામકાજ બંધ રહેશે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.